નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલ્ટ્રાવિઝન સ્કૂલ દ્વારા સંચાલિત વિડિયો લેક્ચર્સમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ધોરણ 11 પ્રકરણ નંબર 1 ભૌતિક જગત એના વિશે થોડીક ચર્ચાઓ શરૂ કરેલી હતી. તો છેલ્લા લેક્ચરમાં આપણે ભણી ગયેલા હતા કે જે નામ છે એની હિસ્ટ્રી, કે સાયન્સ શબ્દ કઈ ભાષામાંથી આવેલો હતો? તો કે લેટિન ભાષામાંથી. ભૌતિક શબ્દ, તો ભૌતિક શબ્દ કઈ ભાષા સાથે રિલેટ કરતો હતો? સંસ્કૃત. જ્યારે ફિઝિક્સ શબ્દ આ ગ્રીક ભાષામાંથી આવેલો શબ્દ હતો. એના પછી આપણે આગળ બે પ્રકારની બ્રાન્ચ વિશે ભણેલા હતા. ભૌતિક વિજ્ઞાનની મુખ્ય બે શાખાઓ, સ્થૂળ અને સૂક્ષ્મ. તો સ્થૂળ શાખાની અંદર મોટા બધા પદાર્થો હોય એનો અભ્યાસ કરવામાં આવે. સૂક્ષ્મ શાખાની અંદર નાના નાના પદાર્થોનો અભ્યાસ કરવામાં આવે. બરોબર છે? તો આજે આપણે આગળ વધીએ આ ચેપ્ટરમાં થોડાક. તો આજે ભણીશું કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થનું બંધારણ. બરોબર? એટલે જેટલા પણ હું પ્રશ્ન તમને લખાવું છું એ બધા હેતુલક્ષી પ્રશ્ન માટે મહત્વના છે. કોઈ નિબંધ ટાઈપ કે થિયરી ટાઈપ ક્વેશ્ચન છે ને, એ આગળ જતા ચેપ્ટરમાં આવશે. બરોબર? તો પદાર્થનું બંધારણ. બંધારણ એટલે શું? સ્ટ્રક્ચર. બરોબર? એટલે કે પદાર્થ શેનો બનેલો છે એના માટે આપણે એને તોડવો પડે. કોઈ પણ પદાર્થને તમે તોડો તો એ જેનો બનેલો હોય એ વસ્તુ અંદરથી બહાર નીકળે. એટલે પદાર્થના બંધારણની અંદર કઈ કઈ વસ્તુઓ અથવા કયા કયા સિમ્પટમ્સ અંદર રહેલા હોય એના વિશેનો વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરેલો હતો. તો એમને ઘણી બધી બાબતો જાણવા મળી. જેમ કે કોઈ પણ પદાર્થ હોય એ અણુઓનો બનેલો હોય. તમે વિશ્વમાં કોઈ પણ પદાર્થ લઈ લો તો એ અણુઓનો બનેલો. પ્રશ્ન થાય, અણુ શેના બનેલા હોય? તો કે અણુઓ જે છે એ હંમેશા પરમાણુઓના બનેલા હોય. જેમ કે બે ઓક્સિજનના પરમાણુ ભેગા થાય તો ઓક્સિજનનો એક અણુ બને. એવી રીતે બે નાઇટ્રોજનના પરમાણુ ભેગા થાય તો નાઇટ્રોજનનો એક અણુ બને. એટલે અણુ જે છે એ પરમાણુનો બનેલો હોય. હજી ડીપમાં અભ્યાસ કરેલો એમને કે પરમાણુ શેના બનેલા હોય? તો પરમાણુઓ જે છે એ વિદ્યુત ભારિત કણો, અથવા તમે એને લખી શકો સૂક્ષ્મ કણો, એના બનેલા હોય. તો સૂક્ષ્મ કણ તરીકે કયા કણો આવે? તો જનરલી મોટાભાગના વિદ્યાર્થીઓને ખ્યાલ હોય કે સૂક્ષ્મ કણની અંદર માત્ર 3 જ કણ આવે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. વિજ્ઞાનમાં તમારે આના વિશેનો અભ્યાસ કદાચ આવી ગયેલો હોય, ના આવેલો હોય તો આપણે આવશે. બરોબર? એટલે કોઈ પણ પદાર્થ અણુનો બનેલો હોય, અણુ પરમાણુના બનેલા હોય, પરમાણુ સૂક્ષ્મ કણોના બનેલા હોય. અને સૂક્ષ્મ કણોના મુખ્ય 3 પ્રકાર છે. જે સૂક્ષ્મ કણો છે એ મુખ્ય
ત્રણ પ્રકારના હોય. કયા ત્રણ સૂક્ષ્મ કણ જાણીતા છે? તો કે ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ અને ન્યુટ્રોન. આ ત્રણ મુખ્ય કણ જાણીતા છે. એમાં ઇલેક્ટ્રોન જે છે એ ઋણ ભારિત છે, જ્યારે પ્રોટોન છે એ ધન ભારિત કણ છે, અને જ્યારે ન્યુટ્રોન એ વિદ્યુતની દ્રષ્ટિએ શું છે? તટસ્થ, પોઝિટિવ પણ નહીં અને નેગેટિવ પણ નહીં. તો ઋણ ભારિત જે છે ઇલેક્ટ્રોન, તો એના ઉપરનો ઋણ ભાર કેટલો હોય? તો એ તમારે લખવાનો આવશે -E. શું યાદ રાખવાનું? ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર કેટલો હોય? -E. જ્યારે પ્રોટોન ઉપરનો વિદ્યુત ભાર કેટલો હોય? તો કે +E. એટલે બંનેના વિદ્યુત ભારનું મૂલ્ય સમાન હોય, E અને E, પણ નિશાની વિરુદ્ધ હોય, કારણ કે આ ઋણ છે, આ ધન છે. જ્યારે ન્યુટ્રોન ઉપરનો વિદ્યુત ભાર શું લખશું આપણે? 0, કારણ કે એ શું છે? તટસ્થ. તો આ ત્રણ પ્રકારના કણ તમને જોવા મળે. ટૂંકમાં કોઈ પણ પદાર્થને તમે તોડો તો એને તોડતા 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 છેક છેલ્લે સુધી જાઓ તો છેલ્લે તમારા હાથમાં શું આવે? ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન. આ જોવા મળે. એટલે કોઈ પણ પદાર્થના બંધારણમાં ત્રણ કણ રહેલા હોય પાયામાં એટલે તમે એને તોડ કરો તો છેલ્લે આ વધે. બરોબર છે? એટલે કોઈ પણ પદાર્થનું બંધારણ આ કણ ઉપર આધારિત હોય. અને લેટેસ્ટ અવલોકનો મુજબ, એટલે કે આધુનિક સંશોધનો મુજબ આ કણો ક્વાર્ક્સના બનેલા હોય. ક્વાર્ક્સ નામના અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય. તો આ થઈ ગયું પદાર્થનું બંધારણ. ફરીથી એક વખત, કોઈ પણ પદાર્થ હંમેશા અણુનો બનેલો હોય. અણુ શેના બનેલા હોય? તો કે પરમાણુના બનેલા હોય. પરમાણુ શેના બનેલા હોય? તો કે સૂક્ષ્મ કણોના બનેલા હોય. સૂક્ષ્મ કણોના કેટલા પ્રકાર છે? 3. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન ઋણ, પ્રોટોન ધન, ન્યુટ્રોન તટસ્થ. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -E, પ્રોટોનનો +E, ન્યુટ્રોન 0. આધુનિક સંશોધનો મુજબ જે કણ છે, એટલે આ જે સૂક્ષ્મ કણ છે એને તોડવામાં આવ્યા. તો એને તોડતા જણાયું કે એ હજી એના કરતા નાના કણ કે જેને કહેવાય ક્વાર્ક્સ, એના બનેલા હોય છે. આ લેટેસ્ટ સંશોધન મુજબ, એટલે અત્યારના સંશોધનો મુજબ ક્વાર્ક્સના બનેલા હોય આ કણ રહ્યા. આનાથી નાનું હજી શોધી શકાયું નથી. તો ક્વાર્ક્સના પાછા પ્રકાર આવશે. ક્વાર્ક્સના મુખ્ય 2 પ્રકાર આવશે. બરોબર? હકીકતમાં આ જે ક્વાર્ક્સ છે એના 6 પ્રકાર છે, પણ આપણે ફિઝિક્સની અંદર 2 પ્રકાર ભણવાના આવશે. ક્વાર્ક્સના મુખ્ય 2 પ્રકારો છે. કયા 2 પ્રકારો? તો કે પહેલો પ્રકાર અપ ક્વાર્ક અને બીજો પ્રકાર ડાઉન ક્વાર્ક્સ. એટલે આ બંને એના પેટા પ્રકાર અપ એન્ડ ડાઉન. તો અપ ક્વાર્ક ઉપરનો વિદ્યુતભાર કેટલો?
તો કે +2/3e એન્ડ ડાઉન ક્વાર્ક ઉપરનો વિદ્યુતભાર કેટલો -1/3e. તો આટલું તમારે આજે કડકડાટ પાકું કરી નાખવાનું રહેશે. એમાં આ જે માહિતી છે એ ધોરણ 12 માટે મહત્વની છે. ધોરણ 12 નું પહેલું ચેપ્ટર છે એમાં તમારે આનો જ ઉપયોગ જોવા મળશે. બરોબર. તો કોઈ પણ પદાર્થ અણુનો બનેલો હોય, અણુ પરમાણુના બનેલા હોય, પરમાણુ સૂક્ષ્મકણનો બનેલો હોય, સૂક્ષ્મકણ એના પાછા 3 પ્રકાર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. આ 3 કણ શેના બનેલા હોય? ક્વાર્ક્સના બનેલા હોય. ક્વાર્ક્સના મુખ્ય પ્રકારો 6 છે, પણ આપણે એની સાથે કંઈ લેવા દેવા નથી. ક્વાર્ક્સના મુખ્ય તમારે 2 પ્રકાર યાદ રાખવાના, અપ ક્વાર્ક, ડાઉન ક્વાર્ક. અપ ક્વાર્ક ઉપરનો વિદ્યુતભાર +2/3e, ડાઉન ક્વાર્ક ઉપરનો વિદ્યુતભાર -1/3e. તો હવે આપણને ખબર છે કે આ બંને ક્વાર્ક્સ ઉપરથી આ કણો બને છે. તો આપણે હવે આ 3 કણની રચના અથવા બંધારણ વિશે ભણીશું કે ઇલેક્ટ્રોન ક્યારે બને, પ્રોટોન ક્યારે બને, ન્યુટ્રોન કઈ રીતે બને. એટલે ટૂંકમાં આ બંને ક્વાર્કના મિશ્રણથી જ આ 3 કણ બને છે. જેમ કે તમે પરમાણુઓ ભેગા કરો તો શું બને? અણુ. અણુ ભેગા કરો શું બને? પદાર્થ. કણ ભેગા કરો તો શું બને? પરમાણુ. એવી રીતે તમે જો ક્વાર્ક્સ ભેગા કરો તો ક્વાર્ક્સ ભેગા કરો એટલે શું બનશે? આ કણ. બરોબર છે. તો આને શાંતિથી પોઝ કરીને સ્ક્રીનશોટ પાડી ફેરબુકમાં ઉતારી લેજો અને ફેરબુક જ તમારે વાંચવાની છે વ્યવસ્થિત રીતે. બરોબર. પરીક્ષા લક્ષી માહિતી ફેરબુકમાં આવે. આ MCQ માટે મહત્વનો પ્રશ્ન કે સૂક્ષ્મ કણો શેના બનેલા હોય? શેના બનેલા આવશે? ક્વાર્ક્સના. બરોબર છે. તો આને એક વખત શાંતિથી ફોટો પાડીને વ્યવસ્થિત લખી કાઢો. પછી આપણે આગળ ભણીએ કે ક્વાર્ક્સ ઉપરથી મૂળભૂત કણો કઈ રીતે બને. ચાલો હવે આગળ વધીએ. તો હવે આપણે ભણીશું જે સૂક્ષ્મ કણો હતા એનું બંધારણ. કે સૂક્ષ્મ કણો એ તો ખબર છે કે સૂક્ષ્મ કણો ક્વાર્ક્સના બનેલા છે, પણ કેટલા ક્વાર્ક્સ તમે ભેગા કરો કે જેથી સૂક્ષ્મ કણો રચાય. એટલે એના માટે આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલો કણ આપણે લઈએ, ધારો કે પ્રોટોન. તો પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર કેટલો છે? +E. આટલો ધન વિદ્યુતભાર પ્રોટોન ઉપર હોય. હવે તમારી પાસે આ 2 ક્વાર્ક છે, અપ ક્વાર્ક જેનો વિદ્યુતભાર છે +2/3 એન્ડ ડાઉન ક્વાર્ક which is -1/3. તો હવે તમારે શું કરવાનું છે કે આ એક પ્રકારની પઝલ છે. તમારે પઝલ કેવી રીતે સોલ્વ કરવાની કે આ બંનેને ઈચ્છા પડે એટલી સંખ્યામાં લો, પણ જવાબ શું આવવો જોઈએ? +. એટલે લઘુત્તમ 3 ક્વાર્ક તમારે લેવાના ગોઠવવા માટે. આ એક તમને સોલ્વ કરી દઉં ને એટલે બાકીના તમને આવડશે. તો આને આપણે સોલ્વ કરીએ તો હું આમાં 2 અપ ક્વાર્ક લઉં છું અને 1 ડાઉન ક્વાર્ક લઉં છું. એટલે 2 અપ ક્વાર્ક આપણે લઈએ. તો 2 અપ ક્વાર્ક લઈએ એટલે 1 અપ ક્વાર્ક ઉપરનો વિદ્યુતભાર કેટલો છે? +2/3. બીજો અપ ક્વાર્ક લીધો એટલે +2/3e અને 1 ડાઉન ક્વાર્ક લઈએ તો -1/3e. આમાંથી કોમન શું નીકળી જશે?
ત્રણેયમાં સરખું હોય એવું E, તો E ને કોમન કાઢી નાખો એટલે અંદર શું વધશે 2/3 પ્લસ 2/3 માઇનસ 1/3. E નીકળી ગયો કોમન. લસા લઈએ તો લસા લઈએ એટલે છેદમાં શું આવશે 3. તો છેદમાં 3 મૂકો. અંશમાં 2 વત્તા 2 ઓછા 1 અને 12 E. 2 ને 2 4 માઇનસ 1 3 છેદમાં 3 E. તો 3 અને 3 કેન્સલ થઈ જાય, 1 વધે તો જવાબ આવે પ્લસ E, જે આપણે જોતો હતો. આ બંધારણ બની ગયું. તો ટૂંકમાં બંધારણ બનાવવા માટે એટલે કે પ્લસ E જવાબ લાવવા માટે તમે કેટલા ક્વાર્ક્સનો ઉપયોગ કર્યો? તો કે મેં એક અપ ક્વાર્ક લીધો, બીજો અપ ક્વાર્ક લીધો, ત્રીજો ડાઉન ક્વાર્ક લીધો. એટલે કે પ્રોટોનનું બંધારણ શું લખાય? પ્રોટોનનું બંધારણ એ UUD. આવું થાય. વોટ ઇઝ UUD? અપ ક્વાર્ક ડાઉન ક્વાર્ક. બરોબર? એક અપ ક્વાર્ક RU, બીજો અપ ક્વાર્ક RU, ત્રીજો ડાઉન ક્વાર્ક RU. આનું આપણે સાદુરૂપ આપ્યું તો જવાબ આવ્યો E, જે આપણે લાવવાનો હતો. એટલે પ્રોટોનનું બંધારણ તમે કહી શકો અપ ડાઉન. આ પ્રોટોનનું બંધારણ થઈ ગયું. બરોબર? તો હવે આવી જ રીતે તમારે ટ્રાય કરવાની છે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનું બંધારણ જે આપણે મેળવીએ. તો તમે આને સ્ક્રીનશોટ પાડીને લખી નાખો અને અહીંથી વિડીયો પોઝ કરીને ફેર બુકની જગ્યાએ રફ બુકમાં ટ્રાય કરી જુઓ કે ઇલેક્ટ્રોનનું બંધારણ શું આવશે. હું આ લેક્ચરમાં તમને ભણાવવાનો જ છું, બરોબર? પણ તમે એક વખત જાતે ટ્રાય કરી જુઓ, પછી વિડીયો આગળ કન્ટિન્યુ કરીને ચેક કરજો કે તમારું સાચું છે કે ખોટું છે. બરોબર છે? એટલે બીજું બંધારણ આપણે ભણવાનું છે ઇલેક્ટ્રોન. તો આનો વ્યવસ્થિત એક સ્ક્રીનશોટ લઈ લેવું અને હવે આપણે ઇલેક્ટ્રોનનું બંધારણ ભણીએ. તો બીજું બંધારણ ભણવાનું છે આપણે ઇલેક્ટ્રોનનું, જે ઋણ ભારિત છે અને એના ઉપરનો ઋણ વિદ્યુતભાર કેટલો છે? -E. તો હવે તમારે આ -E જવાબ લાવવાનો છે અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્કની ગોઠવણીથી. તો તમે રફ બુકમાં ટ્રાય કરી જુઓ આ રીતે કે કેટલા ક્વાર્ક તમારે લેવાના થાય, કેટલા અપ ક્વાર્ક લેશો, કેટલા ડાઉન ક્વાર્ક લેશો, અને પછી તમે આગળ કન્ટિન્યુ કરીને ચેક કરજો કે જવાબ સાચો આવે છે કે નહીં. બરોબર? તો હવે આપણે જોઈએ. ચાલો, ઇલેક્ટ્રોન માટે આપણે જવાબ લાવવાનો છે -E. તો હવે એના માટે હું લઉં છું એક ડાઉન ક્વાર્ક, બીજોય ડાઉન ક્વાર્ક અને ત્રીજોય ડાઉન ક્વાર્ક. પોતે ઋણ છે એટલે આપણે ત્રણેય ડાઉન ક્વાર્ક લઈને ચેક કરીએ. તો એક ડાઉન ક્વાર્ક લીધો તો -1/3E. હજી એક ડાઉન ક્વાર્ક તો -1/3E અગેન, અને હજી એક ડાઉન ક્વાર્ક તો -1/3E અગેન. E કોમન કાઢ લો. -1/3 -1/3 -1/3. લસા કેટલો આવશે? તો કે 3. અંશમાં -1 -1 તો આ થઈ જશે -3/3. તો 3 3 છેદ ઉડે, -1 વધે, વિચ ઇઝ -E. જો આવી ગયું. વેરી સિમ્પલ ઇઝ ધીસ. તમારે તો 1 માર્કના પ્રશ્નમાં માત્ર બંધારણ જ યાદ રાખવાનું છે. બરોબર છે? એટલે ઇલેક્ટ્રોનના બંધારણ માટે આપણે કેટલા ક્વાર્ક પસંદ કરી લીધા? 3. કયા?
ડાઉન 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 એટલે ઇલેક્ટ્રોનનું બંધારણ શું લખાય? ઇલેક્ટ્રોનનું બંધારણ DDD થાય. DDD એટલે કે ડાઉન ક્વાર્ક ડાઉન ક્વાર્ક ડાઉન ક્વાર્ક, ડાઉન ડાઉન એન્ડ ડાઉન. બરોબર, 3 ડાઉન ક્વાર્ક પસંદ કરો એટલે ઇલેક્ટ્રોન કણ બની જાય. અને હવે લાસ્ટ એક વધે છે આપણી માટે, કયો કણ? પ્રોટોન થઈ ગયો, ઇલેક્ટ્રોન થઈ ગયો, ન્યુટ્રોન. તો હવે આપણે ન્યુટ્રોનનું બંધારણ જોઈએ. તો એના માટે પણ તમે ટ્રાય કરી જુઓ રફ બુકમાં કે ન્યુટ્રોનનું બંધારણ. ઘણા બધા વિદ્યાર્થીઓને આ સાચું પણ પડેલું હશે, રફ બુકમાં મેળવેલું હોય એ લોકોએ. અને ન્યુટ્રોનનું બંધારણ હવે આપણે ચેક કરીએ કે ન્યુટ્રોનનું બંધારણ કેવું હોય. તો ત્રીજું છે ન્યુટ્રોન. અને ન્યુટ્રોન જે છે એ પોતે તટસ્થ કણ છે. તટસ્થ એટલે કે વિદ્યુત ભાર વિહીન, જેનો આપણે આન્સર લાવવાનો છે 0. તો હવે એમાં તમે કયા ક્વાર્ક્સ પસંદ કરી શકો? 3 કે જેથી આન્સર શું આવવો જોઈએ? 0. તો એના માટે આપણે કંઈ જ નથી કરવાનું. એક અપ ક્વાર્ક લો, તો અપ ક્વાર્કનો વિદ્યુત ભાર +2/3e. બીજો ડાઉન ક્વાર્ક લો, -1/3e. અને હજી એક ડાઉન ક્વાર્ક લઈ લો, -1/3e. તો આમાંથી e કોમન કાઢી નાખો, 2/3 -1/3 -1/3 e કોમન. તો લસામાં આવશે 3, અંશમાં 2 - 1 -1. તો અંશમાં શું થઈ ગયું? 0. તો 0/3 e એટલે આન્સર આવી ગયો 0. વિદ્યુત ભાર વિહીન થઈ ગયું. તો એના માટે કેટલા ક્વાર્ક્સની જરૂર પડી? 3. કયા કયા? અપ ડાઉન ડાઉન. એટલે કે ન્યુટ્રોનનું બંધારણ શું થશે? ન્યુટ્રોનનું બંધારણ UDD, અપ ડાઉન એન્ડ ડાઉન. આવું બંધારણ જોવા મળે. તો આ 3 કણોના બંધારણ પૂર્ણ થયા. 1 માર્કમાં પૂછાય તો ફટાફટ યાદ કરી લો. ઇલેક્ટ્રોનનું શું હતું? DDD. પ્રોટોનનું UUD. ન્યુટ્રોનનું UDD. આટલા બંધારણ થાય. તો આ 3 બંધારણ તમારે 1 માર્ક માટે યાદ રાખવાના છે. બરોબર. અને બીજી એક વસ્તુ નોટ કરી લો કે ઇલેક્ટ્રોનનું બીજું નામ છે બીટા કણ. એટલે બીટા કણનું બંધારણ પૂછાય તો તમારે આ જ લખવાનું છે. એ કંઈ નવીન વસ્તુ નથી. બરોબર. એટલે ટાઇટલ તમે મારેલું હોય ઇલેક્ટ્રોન, તો ત્યાં કાઉન્સમાં શું લખી નાખવાનું? બીટા કણ. બીટા કણ આવી રીતે લખજો. બીટા કણનું બંધારણ પણ શું થશે? ડાઉન ડાઉન ડાઉન. બીટા કણ ને ઇલેક્ટ્રોન બંને એક જ છે, માત્ર નામ અલગ અલગ છે. જેમ ઘરે તમારા 2 નામ હોય ને, બરોબર? ઘરે અલગ નામ હોય, બહાર બીજું નામ હોય. એવી રીતે ઇલેક્ટ્રોન અને બીટા કણ બંને એક જ છે. એટલે DDD બંનેનું સમાન બંધારણ. અને હવે એક એક્સ્ટ્રા બંધારણ આપણે ભણીએ. તો આને વ્યવસ્થિત માર્ક કરી લેવું. ઇલેક્ટ્રોન બીટા કણ બંને એક જ, પ્રોટોન અને ન્યુટ્રોન.
અને હવે એક એક્સ્ટ્રા બંધારણ તમને હું શીખવાડી દઉં, જે તમે જાતે પણ ટ્રાય કરી શકો વિડીયો અહીંયાથી અટકાવીને. આલ્ફા કણ એટલે હિલિયમ, જે તમારા આવર્ત કોષ્ટકમાં બીજું તત્વ આવે છે ને હાઇડ્રોજન પછી એ રહ્યું. તો આલ્ફા કણ ઉપરનો વિદ્યુતભાર વિદ્યાર્થી મિત્રો છે +2e. આની તમારે ચિંતા નથી કરવાની કે આ ક્યાંથી આવે છે. આપણે ક્વાર્ક્સ એવી રીતે પસંદ કરવાના છે કે જેથી જવાબ શું આવવો જોઈએ, +2e. તો બધા મંડી પડો રફ બુકમાં, અપ ડાઉન જે તમને ક્વાર્ક્સ પસંદ પડે તમે લઈ લો અને પઝલ સોલ્વ કરીને જવાબ કહો કે +2e. આન્સર ક્યારે આવે, કયા 3 ક્વાર્ક હું પસંદ કરું જેથી મને આન્સર શું મળવો જોઈએ, +2e. તો લગભગ બધાએ કરી નાખેલું હોય તો હવે આપણે અહીંયા હું તમને એ શોધી આપું અને પછી તમે તમારા આન્સર મેચ કરી જુઓ. તો એક આપણે લઈએ અપ ક્વાર્ક એટલે +2/3e. બીજું લઈએ ઓલ્સો અપ ક્વાર્ક +2/3e. ત્રીજું પણ લઈએ અપ ક્વાર્ક +2/3e. e કોમન કાઢો, 2/3 +2/3 +2/3. લસા આવશે 3 અંશમાં 2 + 2 + 2, તો 2 ને 2 4 ને 2 6 છેદમાં 3. તો છેદ ઉડે, 3 દુ 6 થાય. તો આન્સર આવી ગયો +2e. એટલે +2e માટે કેટલા ક્વાર્કની જરૂર પડી, 3. કયા અપ અપ અપ. એટલે આલ્ફા કણનું બંધારણ UUU એટલે કે અપ ક્વાર્ક એન્ડ અપ ક્વાર્ક આવું છે. તો તમે ટોટલ આજના લેક્ચરમાં 4 બંધારણો ભણી ગયા. આ બંધારણો તમારે 1 માર્કમાં પૂછાય તો આવી રીતે લખવાના રહેશે. તો આને આજે કડકડાટ પાકા કરી નાખવા અને બને ત્યાં સુધી એક વખત મોઢે લખી નાખવું. બંધારણ મહત્વના છે, અગત્યના છે, બરોબર છે. તો આજે આપણે અહીંયા સુધીનું રાખીએ. કમ્પ્લીટ આને વ્યવસ્થિત વાંચી લો અને પાકું કરી લો.